તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડના બાજુમાં આવેલો હિરણ નદીનો પુલ હાલ દુર્દશાગ્રસ્ત સ્થિતિમાં છે, જ્યાં માર્ગ ઉપર મોટા ખાડાઓ પડેલા છે અને ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે જીવલેણ સમસ્યા ઊભી થઈ છે। ત્યારે પુલ પરથી પસાર થતા બાઇક સવારોના અવારનવાર પડી જવાના બનાવોમાં લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। વરસાદના પાણીની યોગ્ય નિશાણ નહીં હોવાથી પુલ ઉપર પાણી ભરાઈ જતું હોય છે અને પાણી કાઢવાના જે કોઈ પણ પ્રકારનો જે હલ નથી। ત્યારે નોંધનીય છે કે આ પુલ વેરાવળ, કોડીનાર અને ઉનાને જોડે છે અને સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હજારો પ્રવાસીઓ તેમજ જીઆઈડીસીના માછલી કન્ટેનરો સહિત ભારે વાહનો અહીંથી પસાર થાય છે। આ સાથે જ કાજલી માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે પણ તેમના પાક અને માલ આ માર્ગે લાવવામાં આવે છે। ત્યારે સતત દશારા હોવા છતાં પણ પુલ જૂનો અને સંવેદનશીલ હોવા છતાં પણ જે તંત્ર છે, તંત્ર દ્વારા કોઈ પણ સાવચેતીના પગલાં લેવામાં નથી આવતા। ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો તેમજ અહેવાલો અખબારમાં છપાય છે, ત્યારબાદ પણ પુલની જાળવણી અથવા તો રિપેરિંગ માટે કોઈ પણ જે કામગીરી હાથ ધરવામાં નથી આવતી। ત્યારે પુલ નીચે વહેતી જે હિરણ નદી છે એ પણ ભયજનક સ્તર સુધી ભરાયેલી હોય છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલાં તંત્ર જાગે તેમ લાગતું નથી અને જેને કારણે લોકોને હવે લાગે છે કે તંત્ર મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય।